કામ કરતા હોય, બાઇક પાર્કિંગ કરતા હોય, ગાડીનું પાર્કિંગ કરતા હોય, એની સેવા અમે છે. હવે હવની રીતથી આ રાતને અજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા બાપુ, કોઈએ પોતાની જાત બાળી છે. આ અંજવાળું એમ નામ નથી થતું, કોઈએ પોતાની જાતું હળગાવી દીધી છે, તે અંજવાળા થયા છે. અને એવા સરસ મજાના રાણાવાવના પાદરમાં આટલી બધી મોટી સંખ્યામાં તમારો બધાનો પ્રેમ છે. આયા પોપટભાઈ કીધું, બેન અમારે બેન મનીષાને પણ એકવાર જોરદાર તાળીઓથી આ વધાવી લ્યો એકવાર. આ બધા છે, અમારે વીરસી છે, પોપટભાઈ છે. અને પોપટ તો સાલો નામ એવા ગુણ છે. પોપટ આમ મીઠું જ બોલે. આ પોપટ એ પાછો મીઠું જ બોલે. કોઈની સાંભળ્યો પોપટ ને ક્યાંય કડવું બોલતા, એટલો મીઠો. જેવા નામ એવા ગુણ છે. ઘણી વાર ડાયરામાં કહેતો હોઉં છું, પોપટ માલધારી, પણ આપણા માલધારી સમાજનું અને હિન્દુ સમાજનું ગૌરવ છે. એને પણ એકવાર તાળીઓથી વધાવી લ્યો. આયા આનંદ કરવા છે આપણે. ત્યારે મને શરૂઆત કરવી છે માતાજીના દુહા અને છંદથી. પછી તમને ગમે એવી એકાદી વાત, તમને ગમે એવા ગીતો અહીંથી રજૂ કરું. ત્યારે તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી અનબુધારવા તનુ સગર ચારણ એક નેહડામાંની શ્રી. બાપુ નેહડો કીધો છે. એક નેહડામાં. નેહડા હોય ને, નેહડા એમાં મોટા બંગલા નો હોય. તમે જોજો, નેહડો નામ એવું છે. નેહડો અટાણે હવે બધા ઉપર ભગવાનની દયા છે, નેહડામાં મોટા બંગલા જોવા મળે. પહેલાના જમાનામાં નેહડો એટલે ગાયુના મકાન હોય, ગાયુના દુજાણા હોય, ભેહું બાંધી હોય, ભલ ભાલકી ભગર ગુનર દાડમ રાડુસુ હોલર બાપલી યુપો રોજ હિલોલાસુ દેત પ્રભાતા ને અન વાગત વ્રતસુ વહાળ્યું આવી આતળ ફાડે અડાણ ધરા ગઢ માખણ માસીએ જો ઉતરે એવી કોઠિયું ભેહું બાંધી હોય. આ બાજુ 100 ફૂટનો આદમી ઉભો હોય ને ભેહની આ બાજુ, તો આ બાજુ આદમી નો દેખાય એવી ગજાવાળી ભેહું હતી. હાવજ હામી થઈ જાય એવી ભેહું હતી. એનું નામ નેહડા હતા. અને નેહડામાં બાપુ નેહ નીતરતો. પગ મેલે ને તેમ કે મારો બાપ લ્યો આવ્યો. હવે આ ટાટા બાઈ બાઈ ને સીવ ના બધું હવે આવ્યું. પેલા તો દરવાજા સુધી મૂકવા જતા, મારા બાપ બીજી વાર આવજો. હવે તો બધું સમય જતા બધું લુપ્ત થતું જાય છે. પણ ઈ નેહડાની મહેમાન ગતિ તાહળિયું ભરી ભરી અને તમને દૂધ આપે અને ગળાના હમ દઈ દે અને માલધારી દૂધની તાણ કરે. પોપટભાઈ કે દ્વારકા વાળાના હમસા 2 તાહળિયું તો દૂધ પીવું પડે. હવે આ મહેમાન ગતિયું વહી ગઈ. હવે બધાના શેડ્યુલ સાલા એકચ્યુઅલી એટલા બધા બીજી થઈ ગયા છે, કોઈને ટાઈમ જ નથી. એટલે આયા બધા પાછા પોપટભાઈ બેહારે છે ને પાછા ઉભા થઈ જાય, પાછા બેહારે ને પાછા ઉભા થઈ જાય. તમે ઉભા છો એનો વાંધો નથી, તમારો પ્રેમ છે. તમને એમ નજીકથી આપણે જોઈએ, પણ તમારી પાછળ જે બેઠા ને એને તકલીફ પડે છે. હું એવું માનું છું કે મારો ભારતનો એવો યુવાન ન હોય બીજાને તકલીફ આપે. આપણે તો ગુજરાતની ધરોહરમાં જીવા છીએ. કોકને કાયમ આવવાનું કામ કર્યું છે. આપણે થોડા નડવા વાળા છીએ. અને નડે એને નડવાનું હોય. આ ક્યાં કોઈ નડવા વાળા છે આપણને? એટલે બધા બેહી જાવ તો એટલે પાછળ વાળા છે એને દેખાય મારા હમસે બેહી જાવ. આઈ એમ રિક્વેસ્ટ યાર, બેહી જાવ. હા, થોડી વાર બેહી જાવ. હું પછી અહીંથી તમને ઉભા થવાનું કહીશ. તમને મજા આવે એવા ગીત અહીંથી ગાવ ત્યારે તમે તમારે ઉભા થાજો અને મારા ગળાના આમ એકાદ બે બેહણી મારી લીજો. હા, ત્યારે તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવા ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી અનબુધારવા તનુ સગર ચારણ એક નેહડામાંની શ્રી એ 9 લાખ પોખણ અકળ નરહે યજહોનલ અવતરી માં યજહોનલ અવતરી. એવો એક સાધુ, એક ગયો ગરવીલો સાધુ, જેને અમને ગૌરવ છે. સાહિત્ય જગત આખાને ગૌરવ છે. તમે કદાચ સાંભળ્યા છે, ન સાંભળતા હોય તો માનસરોવર બાપુને એકવાર સાંભળજો. અને ત્યારે બાપુ મને આ યાદ આવે છે. સંતોની ભૂમિ છે, આપણી સંતોની ધરોહરની આ ભૂમિ છે, સંસ્કૃતિની આ ભૂમિ છે. ત્યારે મને યાદ આવે આ કવિતા. તો કડક ધરતી જહાં ખડકની આકરી. આ પાછી કડક છે અને પાછી ખડક વાળી છે. ટાણું આવે તેથી આ દેશના સાધુડાએ ધર્મને બચાવવા માટે હાથમાં તરવારી ઉપાડી છે. એટલે કીધું કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો. આ
ક્યાંક ખપાટ જમીન છે તો ક્યાંક પાછી ડુંગર વાળી છે. એ ખરખી જમીન નથી. જો બરડાનો આખો ડુંગર છે. આયા આખો બરડો હજી હોકારા આપે સામે. આઈ કડક ધરતી જહા ખડકની આકરી વન એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાદતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગો રંભતી ગાય જે નેહમાં. બાપુ આ બધાય માલધારી છે. સવારમાં 4-4, 5-5 વાગે ગાયું દુવાતી હોય અને પેલી આંસળમાંથી પેલી શેડ ફૂટે ને એ દૂધ સવાર ભગવાન ભોળાનાથના શિવાલય માથે અટાણે કોઈને સમય ન કરતા હોય પણ સવારમાં પેલી દૂધની શેડ ફૂટે એનો કળશો ભરી લોટો ભરી અને એક જમાનો એક સમય એવો હતો ભગવાનના શિવાલય માંથી અમૃત જેવું દૂધ એનો અભિષેક થતો હતો. એટલે કીધું કે ગીર ગો રંભતી ગાય જે નેહમાં. આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું બાપુ, આપણે કથાકારો આગળ સાંભળ્યું કે સ્વર્ગ અને નર્ક હોય. આ બહુ રિયલ વાત કરું તમને. આપણે શાસ્ત્રોમાં સાંભળ્યું, કોઈ સંતો કીધું, કોઈ મહાપુરુષો બોલ્યા કે સ્વર્ગ હોય અને પાછું નર્ક હોય. આપણે એવું સાંભળ્યું કે સારા કર્મ કરે ને સ્વર્ગ મળે અને ખરાબ કર્મ કરે ને નર્ક મળે. આવું આપણે વિદ્વાન માણસો આગળથી સાંભળ્યું. પણ હું તમને એટલું કહું છું કે જેના ફળિયામાં આ કળયુગમાં, હળાહળ કળયુગમાં જેના ફળિયામાં 1, 2 કે 5, 25 ગાય બાંધી હોય ને એ જ હરખ છે. પછી હરખ જોવા મળે કે ન મળે, આપણું ઘર જ હરખ છે જ્યાં ગાયું બાંધી હોય. શું કામ? જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એવી માવડિયું આપણે ગૌવંશને જીવાડવાનું અને એને બચાવવાનું કામ કરવાનું છે. કારણ કે હિન્દુ ધર્મમાં ગાને માં કીધી છે. અને આ જે વસરાજ દાદાનું મંદિર છે ને એ આવી જ એક દી ચોરીએ ચડેલા અને ગાયું માટે થઈ પોતાની દેહના બલિદાન જેને આપી દીધા એના આજ પણ મંદિર, આજ પણ જ્યાં જ્યાં દાડો વાસરો બેઠો છે હજી પૂજાય છે ને ફર્યા કામ થાય. હજી કોઈને હડકવા નથી હાલતો. જેને ભરોહો હોય ખાલી દાદાના મંદિર સુધી આવી જાય. આ વાસરો દાડો છે. શું કામ? એને માવડિયું માટે થઈને પોતાના દેહના બાપુ બલિદાન દીધા છે. અને એ માવડિયું જેના ફળિયામાં ગાય બાંધી હોય ને એને માની લેવું કે આપણું ઘર જ સ્વર્ગ જેવું છે. પોપટભાઈ, એ જ સ્વર્ગ છે. આપણે જોવાના નથી જોવાના, એ તો ભગવાનના હાથની વાત છે. પણ હવે સાંભળજો, આમાં આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ જરણી એ ભલી ભારતી ભોમની બંધુ તની આવડી ધન ધન હો ધન એ સબ રાજ ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અન હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા. આવા યુવાનો બાપુ જોવો છો ને તમે, આકલા અને પડકારા પ્રોગ્રામ ચાલુ થયો ત્યાંથી આકલા પડકારા છે. આવા ગૌરવ ભર્યા હૃદયમાં ગૌરવ હોય, પોતાની માતૃભૂમિનો નશો હોય. આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા અનુહવકીને નો કદી હામ તજતા. એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી એ ભલી ભારતી ભોમની બંધુ તની આવડી ધન ધન્ય હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી ધન ધન હો ધન ગુર્જર ધરણી. હવે સાંભળજો કેવો છે ભગવાન ભોળોનાથ. નમામી સમીશાન નિર્વાણ રૂપમ. બાપુ આ વાત મને બહુ ગમે છે એટલા માટે કરું. ગામડાની દીકરી હોય, અભણ દીકરી હોય, ભણેલી ન હોય, કોઈ સંસ્કૃતના શ્લોક ન આવડતા હોય, પણ ઈ જયારે ભોળાનાથને રીઝવવા મંદિરમાં જાય તો ઈ શિવને રીઝવતી હોય તો ભણેલી નથી, શ્લોક નથી આવડતા સંસ્કૃતના, અને એવી ગામડાની અભણબાઈ હાથમાં થાળી લઈ થોડા ફૂલડા મૂકી અને પછી ગામડાની દીકરી જયારે ભોળાનાથને રીઝવતી હોય તો કેવી રીતે રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા. ગામડાની દીકરી છે બાપુ, ભણેલી નથી ને સંસ્કૃતના શ્લોક ન આવડતા હોય, અને ઈ આવી રીતે રીઝવે. પણ કોઈ જનોઈધારી બ્રાહ્મણનો દીકરો શિવાલય સામે બેઠો હોય તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ હન વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ.
હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ. હા હે ભોળાનાથ. હે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. વાદળિયું બની પણ મારી ભગવતી ખોડિયાર પણ મારી વારી વાદળિયું બની અને માણસ સુકા સંસારમાં પણ ઓલા હરખા અરે રે તારા ખેતર દલ ના ખોડલી તો ફેંકે ફગે ખરો વનવડ વીર અર્જુન નો બાણ પણ આ તો ફેંકે પણ આ તો જેના ફેંકે ફગે ખરા વનવડ વીર અર્જુન નો બાણ પણ મારી ગાતરાડ વેણ ફગે નહીં અરે ભલે પલટ જો જાય બ્રહ્મા. રાણાને કરીએ રાવ પણ ઓલા રાણા જય બસરાજ પણ ઓલા રાણાને કરીએ રાવ કોઈ બીજાને કરીએ નહીં પણ આ તો ભીડું નો ભાંગણ હા વાસરો જય વસરાજ. વાસરા દાદાનું મંદિર છે રાણાવાવ ગામની ધામ બની ગયું વસરા દાદાના સામે. અને ત્યારે મને આ દોહો યાદ આવે. આવી એક ચોરિયા ચડેલો તેથી મરદા મરદ વસરાજ દાડો ગાયું વાળી ગયા તેથી આ દોહો લખાણો. શું દોહો છે સાંભળજો આમાં.
કાઢજો